હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ છે તમારું નવા વ્લોગમાં બધાને જય માતાજી. તો આ જો સિંગ અત્યારે હારી કરી છે ને બધું અસ્ત વ્યસ્ત છે, કારણ કે અત્યારે લગી દવા ચડતો છો ડુંગળી મને એમાં, અને અત્યારે જો લાગી ગયા છે 11:30 થઈ ગયા, 11:30 ઉપર થઈ ગયું. આ જો સિંગ હારી કરવા માંડ્યા, કારણ કે આજ આ નિશાળ રજા છે બે બેનુંને, અને આપણે ઘરે છે આજ રજા રાખી દીધી છે. એડા ગવા નથી ગયા એટલા કોઠો હારી કરી. જો ઘણા ટાઈમથી હારી કરતા પેલા નહીં. આ જે બાસકા જો પડ્યા છે ચારે બાજુ, અને આ એક બાકી છે સારી કરીને છે ને વેચી આવવાની છે. તો હમણાં થોડીક પૈસાની તંગી હાલે, અને ઘણા ટાઈમથી પીડી છે એટલે છે ને વેચી ડખીએ હવે. કા કમલબેન હવે થોડી આપણે એવા ગાય છે ને સિંગ હારી કરવા મળીએ. હમણાં પાછો ખાવાનો ટાઈમ થઈ જાય. આવી રીતે જો સિંગ અલગ અલગ તારવતા જાય, અને થોડી અંદર વીણી છે ને આમાં નાખતા જવાની દાળા ને એવું બધું. ખાલી દાળાને જોડે જ વીણવાની, બાકી તો બીજું કાંઈ નથી કરવાનું. હરખે હારી કરી છે મંજુકભાઈ. આમાં પોપિયું લઈને મારા હાટું બીબડા છે. ઓલું કાઢવું પડે. બાળકો આવી ગયા છે સાફ કરવા. કા સરુબેન હા જો કેમ પણ જરા જરાય છે ને કરી નાખી સાફ છે. હજુ તો લાગ બધી બાકી છે. આ કઈ ઉતમ તો નહીં એટલું બધું. કા ડાળાય વધારે સામાન જો. આને જલસો છે તો ત્યાં જોઈ ગઈ એ કોથળો લેતા હાલ. હવે ભરી લઈ, ખાવાનો ટાઈમ થઈ ગયો. શું છે માંડવી હેમાં નાખવાની છે? દાણાવાળી છે ને એ પીલાવા હાટું અલગ રાખવાની છે. ઘડીક રહેવા દે. ખમ્મે જો ને ઓલી થેલીમાં નાખી દે. હા જો ધોઈ. આપણે રહી છે હળદર કાઢવા. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, હળદર કાઢી નાખીએ થોડીક. તો જમી લઈએ છીએ, અને પાછળ જો ઘડિયાળ દેખાતી છે 1:15 થઈ ગયો. હા ઘરે હોય તો મોડું જ જમવાનું થાય. એની કરતાં ધીરા જમવા જાય ને તો 12:30 ને રજા પડી જાય ને આવીને જમી લેવાનું. થેપલા બનાવ્યા હતા સવારે, હળદર મોં નાખી આપણે. છાશ શાક તો આપો એટલે શાક અડદનું છે. બસ બસ તું તો બહુ ખા. અરે તો ફેમિલી જમી લઈને પછી પાછા મળીએ આપણે. તો જમી કાઢી લીધું છે ને હવે તો એસી આપણે ભેંસ લઈને માલ લઈને સરુબેન જવાના છે. ભેંસ મુકાઈ એવું વડે, અને ન્યાય ત્યાં છે છોડવાના છે, કારણ કે કરણભાઈ આજ બે ગયા છે વહેલા, અને સરુબેન માંડવી હારી કરતા હતા, અને આપણે જ માંડવી હારી કરવાની છે એટલે છે ને સરુબેન માલમાં જાહે. કેમ લાજ વાડામાં વાડામાં વાડે જતા તો વાડામાં સરસ છે. અત્યારે ઘડીક સાર છે, પછી પાછા જાહે ધારું ગાડવાળા. જો તું શું કરે? ગીદડી રમાડે. મસ્ત હે. બકરી છે કે ગાડી નું બસું એવું લાગે. જો કેમ પણ મસ્ત છે ને. બકરી પકડી લીધી. આમ તો જોયેલા આના આમ તો ખરા કરડા કામ છે. આમ તો મસ્ત હે. સારું હલો હવે આપણે જઈ ઘરે માંડવી હારી કરવાની છે હજી. તો જો દાદાને ઘરે તે સિંગ હારી જ કરે બધા. કા ગુણું જો ભૂકા કાઢી નાખ્યા.
હા જો સાફ સફાઈ કરી નાખી બધું વાળીને ગોતું હવે સિંગ હારી કરવા મળી ગયા ગયા કે પોરો બોરો ખાવાનું નથી જો એડો ટોકરો બાકી છે હજી તો ચારે બાજુ બાસકા ભર્યા લાડ બાકી છે હજી તો આવી રીતે તારવવાની હોય સિંગ જો એટલે એને ધૂળ છે ને બધી નીચે બેસી જાય અને ઉપરથી સિંગ સિંગ લઈ લેવાની અને થોડીક વધારે પડતી ધૂળ છે કે લઈને ના ના એઠી નથી ઠલવવી એઠી ઠલવવી હે હા તો આમાં ધૂળ હાવ ઓછી છે ને આ તારવેલી મેળવી છે આમાં હારી કરતાં બહુ જાજી વાર ન લાગે ટેક ટેક ધૂળ હોય ને એ વીણ લેવાની કેમ ભાવેલી હા હા તો નવી હારી બહુ છે કા સિંગ હારી કરી છે નટાણા સા આવી ગઈ છે જો આપણે કેટલા વાગ્યા હજી તો ઘડિયાળ નથી દેખાતી અહીંથી 3:15 થઈ ગયા તો સા ઠપકે લઈ આવે કારણ કે બપોરના બેઠા બેઠા આમ તો કઈ થાક ન લાગે હા આળસ વાળું કામ ગરમ છે હારી શિયાળાની ગરમ હાલે ગરમ કાંઈ એટલી બધી ન હોય તોય પીવે હે આમ આપણો ટકરો છે ઓ આ જો આ કોમલબેનની જો જરાક આમથી માં તો તારો હશે હે ભલી લીધું એક કોથળો થઈ જાય આપણે જ છે જો આ બધી હા લે હું મારે જ એક કોથળો થઈ જાય કેટલી આમ જો આ બધું ગોતું મેં કાઢ્યું નાખા દે કાંઈ છોડ તો આમાં કઈ દેખાય નહીં કે ભાઈ છે ને એક ગુણ મે ગુણ જો રેડી કરી મારી રેડી લઈને આવી મમ્મી આવો દેખાય હવે આમાં તો દેખાય ને દાંત લઈને આવી તો થોડીક જો હવે એ વાહેરીમાં નો એનથી વળાય એવું કઈ ના હોય આમ તો ડાળા ને એવું પડ્યું એટલે સાફ કરવું પડે ને પછી ઉંદરડા જો કેટલો બધો ગોંદરો છો આ તો ગોતું કર્યું ગોતું તો આ જો એટલા ઠેલા પુરાણા છે કેટલા 1 2 3 4 ને 6 7 કોથળા હારી છે માંડી બધી ને આ જો આ હજી અહીંયા 2 આ તો અગાઉ પેલા અમે છે ને કારા ખારી કરતા ને યુડાય છે આ તો એટલો ખાડો પીડ્યો અડધી હારી છે જ અડધી બાકી છે અડધા ઉપર આ કોથળા બધા એને પીરાઈ નાખવાનું બધું ગોતું આ છે ને ઓલી તારી લીધી છે ને બધી બેઠા છે વધેરું હોય ને એ છે દાણા ને ગોંગડા ને એવું બધું ભેગું છે આની તો આપણે હે ને કાણી પીલાઈ જવાનું સિંગ તેલ ખાવા તેલ થઈ જાય થોડું ઘણું સિંગ તેલ ની ગોંગડા તેલ લઈ સિંગ તેલ જ કહેવાય આલી મળી તે સારું તેલ આવવાનું જ નીકળે સારું તેલ ને હરી જાય હા માલ ને ખાણ થઈ જાય તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ પછી પસંદ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી